નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. હમણાં જ ધોરણ 10 અને 12ના રિઝલ્ટ આવ્યા અને ઘણા બધા વિદ્યાર્થીનીઓએ જે ટોપર્સ બન્યા અને હવે આગળ જતાં ડિગ્રી લેશે અને પોતાની કરિયર બનાવશે. પણ આજે સવાલ એ છે કે દુનિયામાં સૌથી યુવા ધરાવતો દેશ હોય ને તો તે ભારત દેશ છે, કે જેમાં યુવાઓ સૌથી વધુ છે. અને યુવા ભારત ઉપર એક જોખમ છે, એક સર્વે આવ્યો છે અને જોખમ એટલે એ પ્રકારનું છે કે આ યુવાઓ પાસે ડિગ્રી છે પરંતુ એમની પાસે રોજગારી નથી. અને ભારતના યુવાધનની જે વર્તમાન સ્થિતિનો એક ગંભીર ચિતાર આપણી સામે આવ્યો છે. યુવાઓના ભવિષ્યને લઈને પણ ક્યાંક ચિંતા દર્શાવી રહ્યો છે, કારણ કે એમની પાસે ડિગ્રી છે, સ્કિલ છે, પણ એમની પાસે જોબ નથી, રોજગારી નથી. અને નો ડાઉટ શિક્ષિત છે એમની પાસે, અને મેં કહ્યું એમ સ્કિલ પણ છે, પણ ક્યાંક એમને જે ચાન્સીસ મળવા જોઈએ એ ચાન્સ નથી મળી રહ્યા એમને. અને ઘણીવાર ટેકનિકલ સ્કિલ પણ એમની પાસે હોય છે, કોન્ફિડન્સ હોય છે, ટીમ વર્ક હોય છે, અને છતાં પણ એ યુવાનને રોજગારી નથી મળતી. ત્યારે સવાલો થાય છે કે કેમ આવું થઈ રહ્યું છે. કારણ કે એક સર્વે એવું કહે છે કે 6.3 કરોડ જે ગ્રેજ્યુએટ યુવાઓ છે એમાંથી 1.20 કરોડ એટલે કે અંદાજે 19% આ યુવાઓ બેરોજગાર છે. ખાસ કરીને વ્હાઇટ કોલર જોબ્સ માટેની જે કોમ્પિટિશન છે એ પણ યુવાઓમાં ખૂબ વધી ગઈ છે. મોટાભાગની કંપનીઓ તમે જુઓ કે ફ્રેશર્સને બદલે અનુભવી લોકો કોણ છે એની શોધમાં હોય છે. તો પછી યુવાઓને જોબ ક્યાંથી મળશે એ પણ એક સવાલ છે. બીજું કે જો કોઈ કામ નહીં આપે તો પછી અનુભવ ક્યાંથી મળશે? તો પછી અનુભવી લોકો આ ઇન્ડસ્ટ્રીઝને એટલે કેવી રીતે મળશે આ કંપનીઓને? એ પણ ક્યાંક એક ચર્ચાનો વિષય છે. અને આજની પેઢી, યુવા પેઢી એવી છે કે એને છે ને સર્વન્ટ નથી બનવું, એને ઓનર બનવું છે, એને માલિક બનવું છે. અને ડિગ્રી છે પરંતુ ઉદ્યોગોને જે પ્રેક્ટિકલ સ્કિલ જોઈએ એનો અભાવ હોય તો પણ એ યુવાને જોબ નથી મળતી. ક્યારેક યુવાઓ બધું જ હોવા છતાં યુવા જોબ કરવા તૈયાર નથી. યંગસ્ટર એમ કહે છે કે ભાઈ એમને ઘણી બધી એક અપેક્ષાઓ હોય છે, એક્સપેક્ટેશન હોય છે, એમના સેલેરીથી માંડીને ઘણીવાર ચોઈસ એમની પરફેક્ટ જોઈએ તો જ હું જોબ કરું. આ બધા કારણોસર પણ હોય છે. પણ સવાલ એ છે કે એક તરફ તમે જુઓ કે શિક્ષણની ફેક્ટરીઓ લાગી છે તો બીજી તરફ બેરોજગારીની લાઈનો લાગી છે. અને આ ચિંતાનો વિષય છે, આની પર ચર્ચા કરવી છે. ચર્ચા કરવા માટે પેનલમાં મારી સાથે જોડાયા છે સોફ્ટ સ્કિલ ટ્રેનર અને ડાયરેક્ટર ઓફ ધ એડવાઇસ એન્ડ અસિસ્ટના પરેશ ભટ્ટ મારી સાથે છે. પરેશભાઈ, સ્વાગત છે આપનું લોકમંચ કાર્યક્રમમાં. યસ, અને સાથે જ એલજે યુનિવર્સિટીના ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ડિપાર્ટમેન્ટ છે એના ડાયરેક્ટર મનીષ ગહરવાલ છે. મનીષજી, આપનું પણ સ્વાગત છે. નમસ્કાર. અને યુથ એક્ટિવિસ્ટ ભવ્ય મોદી મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે. ભવ્ય, આપનું પણ સ્વાગત છે. નમસ્કાર સર, ગુડ ઇવનિંગ. યસ, પરેશભાઈ, શરૂઆત આપનાથી કરીશું, કારણ કે ઝેન ઝીનું લેબલ જેને આપણે લગાવીએ છીએ કે 1992 અને 2012 એટલે 2012 સુધીના જે જન્મ થયો ઇન બિટવીન એને આપણે ઝેનઝી કહીએ છીએ. અને ઝેનઝી એટલે કે એમ એવું કહેવાય કે સ્વતંત્ર વિચારો હોય, એક ચોક્કસ એક્સપેક્ટેશન હોય, દ્રઢ નિશ્ચય હોય અને પોતાની જાતને પ્રસ્થાપિત કરવાનો ક્યાંક પ્રયાસ કરતો હોય છે. આપનો અનુભવ શું કે જે 32 વર્ષથી આપ આ પ્રમાણે જ્યારે ડાયરેક્ટર છો એડવાઇઝ એન્ડ અસિસ્ટના, ત્યારે આપ ઝેનઝીને કઈ રીતે ઓળખો છો અથવા કઈ રીતે ઝેનઝીનો એક ડેફિનેશન આપી શકશો? પરેશભાઈ. ઓકે, ધન્યવાદ સર. આ જેનજી અને હેપીનેસ આ બે શબ્દો અત્યારે વિશ્વ સ્તર ઉપર ચર્ચાતા, ગવાતા અને વગોવાતા શબ્દો છે. સૌથી પહેલી વાત કરીએ તો હું મારી મૌલિક ભાષામાં આ જેન ઝીને એક ટી ફેક્ટર વાળી પેઢી કહું છું. 5 શબ્દ એવા છે કે જે ટી થી શરૂ થાય છે. પહેલી આપણી કરતા જેન ઝીમાં ટેલેન્ટ વધારે છે. બીજું, એ લોકોનું થિંકિંગ આપણી કરતા જુદું છે. ત્રીજું, એ લોકોના ટાર્ગેટ દુનિયાના શ્રેષ્ઠ માણસો છે, અથવા તો બીજી ભાષામાં કહીએ તો કોઈ પણ વિદ્યાર્થીના, કોઈ પણ બાળકના ટાર્ગેટ એના મમ્મી કે પપ્પા નથી, એટલે પેરેન્ટિંગની અસર ઓછી થાય છે. ચોથો ટી છે ધેટ ઇઝ ટોલરન્સ. એ લોકોમાં સહન શક્તિ કંઈક અંશે અત્યારે ઓછી દેખાય છે. અને છેલ્લો અને સૌથી અગત્યનો ટી છે ધેટ ઇઝ ટ્રેન્ડ. ટ્રેન્ડ એટલે ફેશન. એટલે આમ જોવા જઈએ ને તો આ જે પેઢી છે ને એ બગડી ગયેલી પેઢી નથી, આ બદલાઈ ગયેલી પેઢી છે. આ બદલાઈ ગયેલી પેઢી સાથે સિનિયરે અથવા તો ઘરના વડીલોએ કામ કરવાની પદ્ધતિ બદલવી પડશે. અમારા સૌરાષ્ટ્રમાં કોઈ પણ બાળકનો જન્મ થાય ને એટલે એને આપણે ગિફ્ટ આપીએ. અને આ ગિફ્ટ ની અંદર ચાંદીનો ઘૂઘરો હોય, ચાંદીનો સિક્કો હોય, કપડા હોય અથવા તો કેશ હોય, જેને લોકભોગ્ય ભાષામાં જબલું આપ્યું કહેવાય. આ જબલું આપવું એ પ્રથા છે. અત્યારે જે આ જેન જી છે ને
એ કોમ્પ્યુટર, હાઈ સ્પીડ ઇન્ટરનેટ, સ્માર્ટફોન, ડિજિટલ ગેમ અને સોશિયલ મીડિયા આવા 5 જબલા લઈને જ જન્મેલો છે, જે સમાજે એને જબલામાં આ 5 વસ્તુ આપી દીધેલી છે. અને એના કારણે આ જેનજી સાથે કામ કરવું એ માત્ર સાયન્સ નથી, ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ આર્ટ એન્ડ સાયન્સ. ઓકે સર. બિલકુલ. એટલે પણ સવાલ એ છે કે જ્યારે પ્લેસમેન્ટ જે કન્સલ્ટન્સીની વાત કરીએ તો જ્યારે પ્લેસમેન્ટ કન્સલ્ટન્સી હોય છે, પ્લેસમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને અને કંપનીઓને ભેગા કરે છે, કરોડો રૂપિયા કમાય છે, પણ છતાં સામે નોકરી નથી મળતી, અથવા તો મળે છે તો આ ઝેનઝી અથવા યુવાઓ ક્યાંક ટકતા નથી. શું લાગે છે? મેં આંકડો કહ્યો કે 6.3 કરોડ જે ગ્રેજ્યુએટ યુવાનો છે એમાંથી 1.20 કરોડ 19% તો સાહેબ બેકાર છે, અને આ છે 20 થી 29 વર્ષના યુવાનો છે. બિલકુલ સાચી વાત છે. એ લોકોને નોકરી નથી મળતી, એની પાછળના કારણ 3 અત્યારે મારી સમજણ મુજબ દેખાય છે. પહેલું તમે હમણાં જે બોલ્યા અનુભવ નથી. બિલીવ મી, અત્યારે વિદ્યાર્થીઓ ઇન્ટર્નશિપ કરવા માટે જાય છે ને, તો ઇન્ટર્નશિપ સંદર્ભે વિદ્યાર્થીને એટલી ગંભીરતા નથી હોતી, અને જે તે કોલેજના યુનિવર્સિટીના પ્રોફેસરો એને સેન્સિટાઇઝ કરીને મોકલતા નથી. બાળકો એટલે કે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાંથી જ્યારે ઇન્ટર્નશિપ કરવા માટે જાય ત્યારે ઓફિસમાં કે ફેક્ટરીમાં બચકાના હરકત કરે છે, સેફટીના નિયમોનું ઉલ્લંઘન કરે છે, અને એને કારણે આજકાલ મોટી મોટી કંપનીઓ નોર્મલી, કદાચ મનીષભાઈ મારી સાથે સહમત થશે કે ભાઈ અત્યારે ઇન્ટર્નશિપ કરવા માટે બધી જ કંપનીઓ ઉદાસીનતા દેખાડે છે, કારણ કે ત્યાં વિદ્યાર્થીઓની અંદર એ પરિપક્વતા નથી. કારણ નંબર 1. કારણ નંબર 2 એ છે કે જે ઇન્ડસ્ટ્રીને જોઈએ છે અને અહીંયા જે ભણાવવામાં આવે છે એની વચ્ચે બહુ મોટો ગેપ દેખાય છે. તમે આઈટી થી શરૂ કરી અને મિકેનિકલ એન્જિનિયરિંગ કે પછી એમબીએ ના કોઈ પણ કોર્સીસ જોઈ લો, એનો અભ્યાસક્રમ બાળક શાળામાં જે કોલેજમાં જે શીખીને આવે છે, એટલે કે એજ્યુકેશન અને એક્ઝિક્યુશન વચ્ચે બહુ મોટો ગેપ દેખાય છે. અને ગેપ છે ને એ કદાચ એપ્લિકેબલ નોલેજ નો દેખાય છે. નંબર 2. અને નંબર 3 જે બહુ અગત્યનું છે એ છે સાહેબ, આજની જેનજી પોતાની કારકિર્દીને બહુ સિરિયસલી લેતી નથી. આઈ ડુ રિમેમ્બર, તમે પણ મારી સાથે સહમત થશો કે શરૂઆતના દિવસોમાં જરા કમ્ફર્ટ ઝોનની બહાર જઈને આપણે કામ કરવું પડ્યું હોય તો આપણે કામ કર્યું છે, ને એના કારણે આપણે પોતપોતાના વ્યવસાયમાં એસ્ટાબ્લિશ થયેલા છે. આ 3 કારણોને લીધે થઈને સાહેબ સર્ટિફિકેટ હોવા છતાંય તે અત્યારે ઇન્ડસ્ટ્રીમાં તેનો કોઈ હાથ પકડતું નથી. અધરવાઇઝ ડિઝર્વિંગ કેન્ડિડેટ માટે લાખો જોબ અવેલેબલ છે. જોઈએ એટલી બેકારી જેવું કોઈ તત્વ છે જ નહીં, પરંતુ ઓર્ગેનાઇઝેશનને જે જોઈએ છે એ તો ડેફિનેટલી આપણે બીઈંગ એ કેન્ડિડેટ આપવું પડશે. અધરવાઇઝ તો સર એ અનએમ્પ્લોયન્સી ઉપર ઘણી બધી ડિબેટ થશે, ઘણા બધા રિપોર્ટ્સ આવશે, પરંતુ એને કોઈ હાથ પકડવાનું નથી. એ વાત નિર્વિવાદ સત્ય છે સર. બિલકુલ બિલકુલ. એટલે સવાલ મનીષભાઈ એ છે કે જે પ્રમાણે પરેશભાઈએ કહ્યું કે ઝેનઝી છે, નો ડાઉટ તેમણે કહ્યું તે પ્રમાણે કે એમને ઇન્ટર્નશિપ કરે છે પણ ગંભીરતા નથી હોતી, અને ખાસ જે પ્રમાણે પરિપક્વતા ઓછી છે એ વાત પણ એમણે કરી. બીજું કે ડિગ્રી છે, એક તરફ રોજગારી છે, છતાં પણ આવક માટે આ જેનઝી અથવા તો યુવાઓ સંઘર્ષ કરી રહ્યા છે. એની પાછળનું કારણ આપને શું લાગે છે મનીષભાઈ? ઓકે, સો ઘણી બધી બાબતમાં હું પરેશભાઈ સાથે સહમત છું, અને ઘણી બધી બાબતમાં મને એવું લાગે છે થોડો ડિફરન્સ ઓફ ઓપિનિયન છે મારા અનુભવ પ્રમાણે. હવે આમાં કેવું છે કે ઝેનઝી ઇઝ વન કોન્સેપ્ટ, એ એક અલગ વર્ટિકલ છે, એને આપણે અત્યારે એડ્રેસ નથી કરતા. જે જોબ નથી મળી રહી કે જોબ નથી જનરેટ નથી થઈ રહી કે છોકરાઓ સિલેક્ટ નથી થઈ રહ્યા, એ એક બીજો વર્ટિકલ છે. આ 2-3 વર્ટિકલ અલગ અલગ છે. આપણે જ્યારે નોર્મલ જનરલ પબ્લિક ઇન્ટરપ્રિટ કરતા હોઈએ છીએ એ બધું મિક્સ કરીને કરતા હોઈએ છીએ. જેમ કે જોબ જનરેટ ન થવી એ એક ઇશ્યુ અલગ છે. આખું વર્લ્ડ જે છે, આખા વર્લ્ડમાં ઇકોનોમી સ્લોડાઉન ચાલી રહી છે, તો એના જે ઇમ્પ્લિકેશન છે, વોર ચાલી રહ્યા છે, એના બધા બિઝનેસ ઇમ્પ્લિકેશન છે. આ બધા ઇમ્પ્લિકેશન તમને ડેફિનેટલી રોલ ડાઉન થઈને કોઈ બી કન્ટ્રીને, કોઈ બી સિટીમાં, કોઈ બી સ્ટેટમાં આવવાના. દેટ ઇઝ જોબ જનરેશન એસ્પેક્ટ. એની સામે છોકરાઓ સિલેક્ટ નથી થઈ રહ્યા, એ બીજો એસ્પેક્ટ છે. હવે આ બીજો એસ્પેક્ટ જે છે એને પહેલા એડ્રેસ કરીશ. છોકરાઓ, સ્ટુડન્ટ જે છે, ઝેનજી જે છે, સિલેક્ટ નથી થઈ રહ્યા, એની અંદર સ્કિલ્સનો એક બહુ મોટો રોલ છે. પહેલા શું હતું કે પહેલા તમારી જોડે ડિગ્રી હોય કે તમે XYZ ડોમેન નોલેજ હોય તો તમારું કામ ચાલી જતું. હવે એટલા ડોમેન નોલેજથી નહીં ચાલે અને નથી ચાલતું. યુ નીડ મોર સ્કિલ્સ. એટલે ફોર એક્ઝામ્પલ મિકેનિકલ એન્જિનિયર હોય
તો એને મિકેનિકલ એન્જિનિયરિંગના ફંડામેન્ટલ તો આવડવા જ જોઈએ, બટ એટ ધ સેમ ટાઈમ એનું ઇંગ્લિશ બી સારું હોવું જોઈએ. પહેલા શું હતું કે પહેલા ખાલી મિકેનિકલ એન્જિનિયરિંગના કોન્સેપ્ટ આવડતા હોય છે, યુ આર ગુડ. હવે એવું નથી, રાઈટ? ઇન્ટરપ્રિટેશન એવો હતો કે મિકેનિકલ એન્જિનિયરિંગ છે એટલે એ મિકેનિકલ એન્જિનિયરિંગના વર્કશોપમાં જે બી આવતું એ ભણે. પણ હવે તમે જુઓ કે આપણી બધી ગાડીઓ ઇલેક્ટ્રોનિક થઈ ગઈ, રાઈટ? જુઓ બધી આખી કાર ઇલેક્ટ્રોનિક થઈ ગઈ, તો હવે મિકેનિકલ એન્જિનિયરનો છોકરો હોય અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ન પડતું હોય તો નહીં ચાલે. એને ક્લાયન્ટ જોડે કમ્યુનિકેટ કરવું. આજે તમે એક વર્કશોપમાં ગાડી લઈને જાઓ છો આપ, અને જે સર્વિસ એજન્ટ છે એ વ્યક્તિ આવે અને તમારી રિક્વાયરમેન્ટ પરફેક્ટ રીતે નોટ ડાઉન ન કરે, કે તમને ન પૂછે, અને એ રિક્વાયરમેન્ટને અંદર વર્કશોપમાં માણસ જે ટેકનિશિયન છે એને પ્રોપરલી ન સમજાઈ શકે, તો તમારું કામ નહીં થાય, રાઈટ? તો બસ એ જ વસ્તુ છે કે ત્યાં કમ્યુનિકેશન સ્કિલ્સ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું. એટલે જે વ્યક્તિ સર્વિસ એજન્ટ છે એ વ્યક્તિને મિકેનિકલ એન્જિનિયરિંગનું બી આવડવું જોઈએ, ગાડીનું બી નોલેજ હોવું જોઈએ, અને કસ્ટમર જોડે કઈ રીતે વાત કરવી એ બી એને ખબર હોવી જોઈએ, રાઈટ? હવે ધીસ ફંડામેન્ટલ એપ્લાઇઝ એવરીવેર. આજે આઈટી ઇન્ડસ્ટ્રીની વાત કરું, આઈટી એટલા માટે કહું છું કે મોસ્ટલી આપણું જે ઇકોનોમી છે એ મોર ઓર લેસ ઇટ ઇઝ આઈટી ડ્રિવન રાઈટ નાઉ. એટલે આઈટી ની વાત કરી રહ્યા છે, જોબ વધારે એમાં હતી છે. આઈટી ની અંદર પહેલા એવું હતું જયારે અમે ભણતા એ વખતે કે જે જોબ લાગે ને એને 10 વર્ષે કે 8 વર્ષે 5 વર્ષે એને ક્લાયન્ટ મળતા, એટલે ઓન સાઇટ મોકલતા કે તમે જાઓ, યુએસ જાઓ, તમે કેનેડા જાઓ, અહીંયા જાઓ, ત્યાં જાઓ, ક્લાયન્ટ સાઇટ જાઓ. હવે એવું નથી. હવે કેવું થઈ ગયું છે કે 1 વર્ષનો અનુભવ હોય કે સ્ટુડન્ટને, એમ્પ્લોયને, અને 1 વર્ષમાં 6 મહિનામાં એને ડાયરેક્ટ ક્લાયન્ટ આપી દેતા હોય છે. એટલે એક્સપેક્ટેશન કેવી છે કે આજે હું ફ્રેશર છું, બહાર નીકળ્યો અને 1 વર્ષનું જે એક્સપિરિયન્સ લઉં છું કંપનીમાં, સાથે સાથે મને ક્લાયન્ટ હેન્ડલ કરવા માટે આપી દીધું. વિચ મીન્સ વોટ કે મારું જે બેઝિક નોલેજ છે તો જોઈએ, એટ ધ સેમ ટાઈમ કમ્યુનિકેશન સ્કિલ્સ અને હાઉ ડુ આઈ હેન્ડલ ક્લાયન્ટ્સ. તો ક્લાયન્ટને મારે કઈ રીતે સાચવવા, એના માટે એ ક્લાયન્ટ કોઈ બી બીજી નેશનાલિટીનો હોઈ શકે, યુએસ નો હોઈ શકે, જાપાન નો હોઈ શકે, જર્મની નો હોઈ શકે. એ લેંગ્વેજ આવડવી, એ લેંગ્વેજ ન શીખી હોય તો એના માટે એટલીસ્ટ થોડા જાર્ગન્સ આવડવા, એ લેવલનું ઇંગ્લિશ કે એનું ઇંગ્લિશ સમજી શકીએ એ આપણને આવડવું, આ બધી સ્કિલ્સ છે, રાઈટ? તો હવે ડિગ્રી પૂરતું નથી, ડિગ્રી પર સ્કિલ્સ ઇઝ ધ રિક્વાયરમેન્ટ. અને આ જે છે આ જનરેશનને અને એટ ધ સેમ ટાઈમ બીજા વાલીઓને સમજવાની બહુ જરૂર છે, રાઈટ? કે હું કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરી રહ્યો છું, પણ કમ્પ્યુટર એન્જિનિયરિંગ ઇટસેલ્ફ વિલ નોટ વર્ક. કમ્પ્યુટર એન્જિનિયરિંગ પ્લસ વેરી ગુડ કમ્યુનિકેશન સ્કિલ્સ પ્લસ વન ઇન્ટરનેશનલ લેંગ્વેજ, એટલે આ બધી વસ્તુનો મહત્વ વધી રહ્યો છે. યસ, એટલે આપણે અહીંયા મિસિંગ છે. યસ, મલ્ટી સ્કિલની ક્યાંક આજના યુવાનોમાં મલ્ટી સ્કિલની પણ જરૂર છે. પણ મારી સાથે અત્યારે ભવ્ય છે. ભવ્ય, આપનું શું માનવું છે? જે પ્રમાણે પરેશભાઈ અને મનીષભાઈએ તો ચર્ચા કરી, પણ આજના યુવાનો પાસે ડિગ્રી છે, માની લો કે સ્કિલ પણ છે, ને છતાં પણ એને રોજગારી નથી મળતી, ને જે પ્રમાણે આંકડા છે ચિંતાજનક છે. એની પાછળના કારણો મનીષભાઈ અને પરેશભાઈએ ઘણા બધા ગણાવ્યા. આપ શું માનો છો ભવ્ય? સાહેબ, મારું એવું માનવું છે કે જેમ પરેશભાઈ અને મનીષભાઈએ કીધું કે કમ્યુનિકેશન ને સ્કિલ ને ટેલેન્ટની વાત છે. આજનું યુવા એવા ઘણા આંકડા છે જે ટેલેન્ટ ધરાવે છે, પણ એની પાસે ડિગ્રી પણ છે, તો પણ એને રોજગાર નથી મળી શકતો. એને ઇન્ટર્નશિપ કરવાના મોકા બહુ જ ઓછા મળે છે, અને અગર મોકો મળે પણ છે, અગર ડાયરેક્ટ કોલેજ પછી ડાયરેક્ટ પ્લેસમેન્ટ મળે પણ છે, તો પણ એમાં સ્થિરતા નથી. જ્યારે વાત રહી કે જે રીતનું શિક્ષણ પદ્ધતિએ એક ફ્રેમવર્ક બનાવ્યું છે, એ ફ્રેમવર્કના આધાર પર ડિગ્રીઝ આવે છે, લોકો આટલા વર્ષ અભ્યાસ કરી એક ડિગ્રી મેળવે છે, એના ઉપર જે એસેન્શિયલ સ્કિલ્સ જોઈએ છે એ ડેવલપ કરવાની જવાબદારી પણ તો સમાજની જ છે. અચ્છા, એ જ સ્કૂલ, એ જ કોલેજ, એ લોકોએ જ શીખવાડવું જોઈએ. એક કરિક્યુલમમાં એક્સટેન્શન આવવું જોઈએ કે આજના સમાજમાં આવી સ્કિલ્સ જે ડેવલપ થઈ છે, એઆઈ છે, સેમિકન્ડક્ટર છે, 3D ડિઝાઇનિંગ છે, એડિટિંગથી લઈને ઘણી બધી નવી સ્કિલ્સ આજના યુવાનોમાં, આજના જેન્ઝીઝમાં જે કહીએ એ વિકસિત કરવી જોઈએ. પણ આજની જે કરિક્યુલમ છે એ કરિક્યુલમ એ લોકોને આપતું નથી. અચ્છા, એના માટે જવાબદાર કોણ? કરિક્યુલમ નથી મળી રહ્યું, માની લો આપે કહ્યું એ પ્રમાણે 100%, તો પછી કોણ રિસ્પોન્સિબલ? બધા, સરકારથી લઈને એક નિજી લેવલ ઉપર પણ એ કરિક્યુલમ, એ સ્કિલ ડેવલપ કરવા માટે જે ઇનિશિયેટિવ આવવા જોઈએ, ઇન્ક્લુડિંગ એડ્યુકેશનલ સંસ્થાઓ. આજની તારીખે એન્જિનિયરિંગમાં કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં નીટ, જેઈ જેવા એક્ઝામ્સમાં 15-16 છોકરા અપ્લાય કરે છે. એટલા લોકો પરીક્ષામાં બેસે છે. સિલેક્શન રેશિયો 0.1% છે આટલા મોટા કોલેજમાં.
તો પણ આટલા સિલેક્શન રેશિયો, આટલા વર્ષની મહેનત પછી એ લોકોને એક સ્થિર જોબ, એક નોકરી અગર સમાજ આપવામાં પર્યાપ્ત નથી, તો એ સવાલ ખાલી જેન્ઝીસ પર નહીં, બધા પર લાગે. એટલે જ જેમ કીધું કે કમ્યુનિકેશન સ્કિલ્સ ડેવલપ, કેટલા સ્કૂલ્સ, કેટલી નિશાળો, કેટલી સંસ્થાઓ એડ્યુકેશનલ સ્કિલ ડેવલપ કરવા માટે લોકોની ને બાળકોની સહાયતા કરે છે. એડ્યુકેશનલ સ્કિલ આજ કે કાલમાં ડેવલપ ના થઈ શકે. કોઈ પણ સંસ્થા 2 દિવસમાં એડ્યુકેશનલ ને કમ્યુનિકેશનલ સ્કિલ ડેવલપ ના કરી શકે, એના માટે સમય લાગે. એ સમય આ દેશની શિક્ષણ પદ્ધતિએ અત્યારથી આપવાની જરૂર છે. વાત રહી એનરોલમેન્ટની પ્રોસિજરની, કોલેજ એડમિશનથી લઈને ડાયરેક્ટ પ્લેસમેન્ટની, જેમ આ કીધું કે જેમ સાહેબે કીધું કે ઇન્ટર્નશિપમાં જે પરિપક્વતાનો સવાલ છે કે જેટલા પણ નવા સ્ટુડન્ટ્સ જાય છે એમાં પરિપક્વતા નથી, એ પરિપક્વતા મેળવવા માટે જ લોકોને એ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ કરવા મોકલવા માંગે છે. એ તજુર્બો જે જોઈએ, એ તજુર્બો આપવાનું પહેલું પગલું લોકોએ જ ભરવું પડશે ને સમાજે જ ભરવું પડશે. પણ જ્યારે ઇન્ટર્નશિપ કરતા હોય છે ને ભવ્ય, ત્યારે એટલા સિન્સિયર નથી હોતા. માત્ર ડિગ્રી કે સર્ટી લેવા માટે જ ઇન્ટર્નશિપ કરતા હોય છે, એવું પણ જોવા મળે છે ભવ્ય. સાહેબ, એની જવાબદારી હોઈ શકે કે જે સ્કિલ સેટ છે બાળકનું કે યુવાનું, એ સ્કિલ સેટ પ્રમાણે એને નોકરી નથી આપવામાં આવી, કે જે ઇન્ટર્નશિપ છે સ્કિલ સેટ અને જે બાળકની જે એની સ્પેશિયાલિટી છે, જે કુદરતી ટેલેન્ટ છે કે જે એને પોતે શીખી છે, એને એની વર્કમાં અને આવનારા જીવનમાં પરફેક્ટ ફિટ મળવું બહુ જ જરૂરી છે. અગર એમના વચ્ચે તફાવત હશે તો કોઈ ક્યારેય પણ જવાબદારી સિન્સિયરિટી આવવાની જ નથી. અચ્છા, તો માની લો કે જે સ્કિલ છે યુવાનો પાસે, છતાં પણ તમે જુઓ કે પ્યુન હોય કે ક્લર્કની ભરતી હોય તો લાંબી લાંબી લાઈનો લાગે છે. એનું શું કારણ? તમે જુઓ કે જે એજ્યુકેટેડ યંગસ્ટર હોય છે, ઝોમેટો, સ્વિગી, આ બધામાં પણ ક્યાંક જોબ કરતા નજરે પડે છે. સાહેબ, એ મજબૂરી છે કે એક માણસે પોતાનું જીવનયાપન કરવા જે જરૂરિયાતો છે, એ જરૂરિયાતો પૂરી કરવાની જ છે. એમાં એને ઇન્ટર્નશિપ મળશે નહીં મળે, એની ડિગ્રી પૂરી થઈ ગઈ છે નહીં કરે, એની કોઈ જવાબદારી જ નથી, એની કોઈ ભૂમિકા જ નથી. એ ભૂમિકા પૂરી પાડવા આપણે એક ફ્રેમવર્ક, સરકારે કે જે પણ સમાજના જેટલા પણ આગેવાનો છે એ બધાએ વિચારી આના પર જે પણ યુવાઓની તકલીફો છે એનું સમાધાન કાઢવું જોઈએ, ના કે પરિપક્વતા જેવા કારણો આપી એને આ વસ્તુઓથી વંચિત રાખવા. ચલો, બિલકુલ. ભટ્ટ સાહેબ, શું કહેશો? ખાસ તો યુવાનો જોબ કરવા તૈયાર છે, પરંતુ જે પ્રમાણે ભવ્ય કહી રહ્યા છે કે ફ્રેમવર્ક નથી, એના માટે કદાચ એમણે સરકારને કે સમાજને પણ જવાબદાર ગણાવી છે, પણ ક્યાંક જોબ મળતી નથી કે કરવી નથી. કારણ કે ઘણીવાર મેં કહ્યું એમ યુવાનોમાં એક અહમ હોય છે, ઈગો હોય છે, એક્સપેક્ટેશન હોય છે, ઓવર પેરેન્ટિંગ હોય છે, અને પેરેન્ટ્સ કહે છે ને હું બેઠો છું, ચિંતા ના કર, તું તારી રીતે આગળ વધ. આ ઓવર પેરેન્ટિંગ પણ ક્યાં જવાબદાર માનો છો પરેશભાઈ? હાજી સર, ભવ્યભાઈએ જે વાત કરી એમાં એક શબ્દ મેં જોયો કે એની સ્કિલ સેટ પ્રમાણે એને નોકરી નથી મળતી, પરંતુ આ જ વાક્યને જો આપણે ફ્લિપ કરી નાખીએ કે નોકરી પ્રમાણે સ્કિલ સેટ ડેવલપ થતો નથી, આ કદાચ અત્યારે સમયની મોટા મોટી માંગ છે. બીજી એક બાબત, તમારા પ્રશ્નના જવાબમાં આવું કે અત્યારે જે આ યુનિવર્સિટીઓમાં, કોલેજમાં, ઘણી બધી કંપનીઓની અંદર જાઉં છું, મને અત્યારે 3 બાબતો બહુ મોટી દેખાય છે. આ મારું ઓબ્ઝર્વેશન છે. સૌથી પહેલું, આજનો જે યુવાન છે ને એને હાઈ એક્સપેક્ટેશન ફોર ધ ઇન્સ્ટન્ટ ગ્રોથ, એને ફટાફટ આગળ જવું છે, ચપટીના. એને કારણ એ છે, એનું કારણ પણ કહું છું, એનું કારણ એ છે કે એનો રોલ મોડેલ દુનિયાનો બેસ્ટ માણસ છે, હોવો જોઈએ, એની કોઈ ના પણ નથી, આપણે એની સાથે કોઈ વાંધો પણ નથી, પરંતુ ધીરે 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 પગથિયા ચડવાના હોય. પેલો કબીરજીનો દોહો છે ને કે ધીરે ધીરે રે મના ધીરે સબ કુછ હોય, માળી સિંચે 100 ગડા ઋત આવે ફલ હોય. એ ધીરજ નામનું તત્વ છે ને એ આની અંદર એક નથી દેખાય. બીજી એક વસ્તુ મને જે દેખાય છે, 3 બાબત. પહેલી બાબત, હાઈ એક્સપેક્ટેશન ફોર ધ ઇન્સ્ટન્ટ ગ્રોથ. નંબર 2 જે મને દેખાય છે એ છે સ્ટ્રોંગ ડિમાન્ડ ફોર ધ વર્ક લાઈફ બેલેન્સ. આ એક વર્ક લાઈફ બેલેન્સ નામનો જે વિચારધારા આવી ગઈ છે ને, આમાં બહુ બધા લોકો છે ને એને કદાચ કાં ગેરસમજ કરે છે અથવા તો એને ખોટી રીતે સમજાવવામાં આવેલું છે. શ્રીમદ ભગવદ ગીતાની અંદર યોગ શબ્દ છે, એનો આપણે જોઈએ, જ્યારે કોઈ પણ કામ આપણે પૂરેપૂરું ધ્યાનથી કરીએ છીએ ત્યારે એ કામનો આનંદ મળે, ત્યારે એ કામનો થાક ન લાગે, અને જો કામ આનંદ કરતા કરતા કરીએ તો વર્ક લાઈફ બેલેન્સ ત્યાં થઈ જતું છે. અત્યારે આજે આખી એક જો એક્સ્ટ્રા એફર્ટ્સ કર્યા વિના જીવનમાં કશું જ પ્રાપ્ત થવાનું નથી, ને એમાં 21મી સદીમાં જો આપણે આપણી જાતને
એસ્ટાબ્લિશ કરવી હશે તો ડેફિનેટલી પોતાની જાતને થોડું સ્ટ્રેચ તો કરવો પડશે. પણ સાહેબ જે એક વિચારધારા છે ભટ્ટ સાહેબ જે પ્રમાણે ભાઈ ભવ્ય કહી રહ્યા છે એ પ્રમાણે તો ક્યાંક સિસ્ટમ નથી, અને બીજી વાત જે પ્રમાણે કરી કે ફ્રેમવર્ક જ નથી. સરકાર કે સમાજે આનું સમાધાન કાઢવું પડશે, એ તો કે છે યુવાઓનો વાંક જ નથી. અને આપે પણ વાત કરી કે હાઈ એક્સપેક્ટેશન છે, ઇન્સ્ટન્ટ ગ્રોથ, શોર્ટકટ જોઈએ છે આજના યુવાઓને. હવે આ વિરોધાભાસ છે બંનેમાં. હા બિલકુલ સર, આજે અને હું જે કહું છું ને એ અનુભૂત સત્ય તમને કહી રહ્યો છું. રિયાલિટી આ છે. ડેફિનેટલી કદાચ જેટલા લોકો એજ્યુકેશનમાં અને આમાં ઇન્ડસ્ટ્રી સાથે કોમનલી જોડાયેલા હશે, માત્ર એજ્યુકેશન નહીં, માત્ર ઇન્ડસ્ટ્રી નહીં, પરંતુ એની વચ્ચે જે જોડાયેલા હશે એને આ વસ્તુનો સ્વીકારે. સાહેબ પણ ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ડિપાર્ટમેન્ટ જોવે છે તો એ પણ એગ્રી થશે કે સર આ વર્ક લાઈફ બેલેન્સ જેવું કશો. મનીષભાઈ પોતે પણ અત્યારે જે જગ્યાએ જોબ કરે છે ત્યાં એના માત્ર નક્કી થયેલા કલાકો સિવાય એક્સ્ટ્રા એફર્ટ્સ, એક્સ્ટ્રા વર્ક કરવું પડતું હશે. યસ ઓર નો સર? નહીં, પણ પરેશભાઈ હવે ઘણી વાર તમે જુઓ મોટા ભાગની કંપનીઓ શું માંગે છે કે ફ્રેશર્સ ને બદલે એમને એક્સપિરિયન્સ વાળી વ્યક્તિ જોઈએ છે, કે ભાઈ અનુભવી વ્યક્તિ જોઈએ છે. હવે આ એક વિરોધાભાસ છે. જો યુવાનોને કોઈ કામ જ નહીં આપે તો પછી એમને એક્સપિરિયન્સ ક્યાંથી મળશે? બિલકુલ સાચી વાત છે. એચઆર રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ હમણાં જ જે થઈ એનો એક ફલશ્રુતિ તમને કહું છું. એચઆર મેનેજર અથવા તો કંપનીઓ કોઈ દિવસ ટેલેન્ટ હાયર નથી કરતી, મેચ્યોરિટી હાયર કરે છે સાહેબ. યસ, એ લોકો ટેલેન્ટ થી કોઈ લેવા દેવા નથી. જો સાહેબ હું તમને કહું, સ્કિલ અને વિલ નું મેટ્રિક્સ કાઢીએ ને તો સર સ્કિલ હોય પણ જો વિલ ન હોય ને તો એને આપણે ન કઈ કરી શકીએ. પણ વિલ હોય, સાહેબ મારે શીખવાનો અભિગમ છે. હું આજના યુવાનોને ઇન્ટરવ્યુ પેનલમાં બેઠો હોઉં ત્યારે હું ખાસ કહું, આર યુ કોચેબલ? તું કઈ નવું શીખવા માટે તૈયારી છે કે જેટલું લઈને આવ્યો છું એ જ તારે અહીંયા ઠલવવાનું છે? તો અમારે તારે નવું શીખવાની તૈયારી ન હોય તો 21મી સદીમાં ઇન્ડસ્ટ્રીમાં હવે અસ્તિત્વ એસ્ટાબ્લિશ કરવું થોડું ડિફિકલ્ટ છે, કદાચ હવે મુશ્કેલ થઈ રહ્યું છે. મનીષભાઈ જે પ્રમાણે વાત કરવામાં આવી ને કે ટેલેન્ટ નહીં, હવે તો ક્યાંક મેચ્યોરિટી હાયર કરવામાં આવે છે. સ્કિલ છે પણ ક્યાંક તમને શું લાગે છે કે ઘણીવાર પ્લેસમેન્ટના આંકડા છે ને એ કંપનીઓ દ્વારા બઢાઈ ચડાઈને બતાવવામાં આવતા હોય છે મનીષભાઈ, અને ખરેખર કેટલા વિદ્યાર્થીઓની કોર બ્રાન્ચ એટલે કે મેઇન સબ્જેક્ટમાં નોકરી મળે છે ને કેટલાને માત્ર સેલ્સ કે ડેટા એન્ટ્રી જેવી સામાન્ય નોકરીઓ મળતી હોય છે? બીજું એની પાછળનું રીઝન સાહેબ, મેઇન વસ્તુ. ઓકે, તો સૌથી પહેલા આપનો જે પ્રશ્ન છે એને હું એક આન્સર કરું, પછી મારા જોડે ઘણા બધા પોઈન્ટ છે જે પાછલા મારા બે સ્પીકર્સે બોલ્યા છે એટલે એને ઇન ધેટ કન્ટેક્સ્ટ મને થોડું એડ કરવું છે. શોર્ટમાં પ્લીઝ. જે ફિગર્સ જે આપ વાત કરી રહ્યા છો કે ફિગર્સ ઇન્ફ્લેટ કરે છે લોકો, પ્રેક્ટિકલી શું છે કે કરતા હશે કરનારા, કોઈ મોટી વસ્તુ નથી. પણ જે લોકો બી સમજો, જયારે એક અમે ઘણી વાર અમારી જોડે અમારી એડમિશન ટીમ આવે વાત કરવા, હવે લોકો પેરેન્ટ્સ હોય કે સ્ટુડન્ટ હોય એ લોકો ડાયરેક્ટ શું વાત કરતા હોય છે કે સર કેટલું પેકેજ કર્યું, કેટલું, વોટ વોઝ ધ પર્સન્ટેજ ઓફ પ્લેસમેન્ટ. હવે આપને હું કહું કે તમે જયારે ડાયરેક્ટ પર્સન્ટેજ પૂછો તો પહેલા એ સમજવાનો પ્રયત્ન કરો કે એ પર્સન્ટેજ આપના માટે ઇમ્પોર્ટન્ટ નથી. આપના માટે એ ઇમ્પોર્ટન્ટ છે કે કઈ રીતે ત્યાં ભણાવે છે, કેટલી સારી સારી કંપનીઓ આવે છે. કેમ કે પર્સન્ટેજ તો શું છે કે કેટલા એપિયર થયા અને કેટલો ઓવરઓલ બેચ છે એમાં મેનિપ્યુલેટ થઈ શકે, રાઈટ? હવે જે હું ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ કરતી હશે, યુનિવર્સિટી કરતી હશે, અમને હું ટિપ્પણી ના કરી શકું એ બાબતે, પણ ઘણી વાર એવું બી થતું હશે કે કંટાળીને બી જવાબ આપતા હતા કે હા 100% થાય છે, કેમ કે સામેનો વ્યક્તિ એ સમજવા નથી માંગતો. આપ સમજો હું કહેવા માંગુ છું? એટલે ક્વેશ્ચન જ ખોટો આવતો હોય છે, રાઈટ? એટલે ઇન્ફ્લેશન છે, પર્સન્ટેજ છે, એ ક્વેશ્ચન જ એકચ્યુઅલી ખોટો છે, એ હોવો જ ના જોઈએ. આપ કેવું ભણાવો છો, આપનું સિલેબસ કેટલું સ્ટ્રોંગ છે, આપને ત્યાં કઈ કંપનીઓ આવે છે છેલ્લા 2 વર્ષમાં કે 5 વર્ષમાં, ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. હવે હું પાછળના પોઈન્ટ થોડા એડ્રેસ કરવા માંગુ છું. પરેશભાઈએ કીધું કે વિલ સ્કિલ. હવે પહેલા ડિગ્રી આવે કે ડિગ્રી અને લગતી જે બી વસ્તુઓ બેઝિક્સ એને આવડવી જોઈએ, ઓફકોર્સ આવડવી જોઈએ. પછી એનો સ્કિલ હોવો જોઈએ, એટલે એ પછી ડોમેન સ્કિલ પ્લસ એડિશનલ સ્કિલ્સ હોવું જોઈએ. બહુ અગત્યની વસ્તુ સાહેબ બોલ્યા કે વિલ હોવો જોઈએ. ઓફકોર્સ વિલ વગર કઈ ના થાય. હવે એના ઓન ટોપ ઓફ ઇટ હું બીજી વસ્તુ એડ કરું છું, આપને અવેલેબિલિટી હોવું જોઈએ. આપ નહીં માનો, ગિફ્ટ સિટી આપના ક્યાં છે? ગિફ્ટ સિટી ઇઝ ઇન્ટરનેશનલ ફિનટેક સિટી, અહીંયા ડેવલપ થઈ રહ્યું છે ગાંધીનગરમાં, રાઈટ? હવે એસજી હાઈવે ઉપર કોઈ કોલેજ હોય અને એ છોકરાઓ શું એક્સપેક્ટ કરે, આપ માનો છો? છોકરાઓ એવું એક્સપેક્ટ કરે કે ગિફ્ટ સિટી તો મને દૂર પડે, હું ન જાઉં, મને એસજી હાઈવે પર કંપની આપો ને.
આપ સમજી રહ્યા છો ડિસિઝન મેકિંગ ક્રાઇટેરિયા. તો પ્રોબ્લેમ જેન ઝીરો છે ને સ્કિલનો ડેફિનેટલી નથી, હું માનું છું. સ્કિલ તો છે ને અપગ્રેડ કરતા રહેવું પડે. આજે મને 20 વર્ષ થવા આવશે ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ, સાહેબને 25-30 વર્ષ ઉપરનો અનુભવ હશે સ્કિલ ડેવલપમેન્ટમાં કે વોટેવર, પણ છતાં અમે હજી અપગ્રેડ થઈ રહ્યા છે. તો એવરીબડી હેઝ ટુ અપગ્રેડ. આ બી અપગ્રેડ થતા હશો. પ્રોબ્લેમ શું છે કે સ્કિલ આ તો લેડર ચાલવાનું જ, પણ સાથે જે આપણું ડિસિઝન મેકિંગ છે ત્યાં ભૂલ થાય છે. હવે એક મિકેનિકલ એન્જિનિયરિંગનો સ્ટુડન્ટ હોય, હવે એની અપેક્ષા હું કહું, આપ શોક થશો, અને પેરેન્ટ્સ બી ઘણીવાર પેરેન્ટ્સનો બી આ અભિપ્રાય હોય છે. મિકેનિકલ એન્જિનિયરિંગમાં આપે એડમિશન લીધું, વિચ મીન્સ આપની જોબ ક્યાં થશે? મોટા ભાગે મોટી ફેક્ટરીઓમાં. મોટી ફેક્ટરીઓ ક્યાં છે અમદાવાદમાં? અમદાવાદની વાત કરીએ, ઓફકોર્સ જીઆઈડીસી માં, બરાબર. હવે તમે મિકેનિકલ એન્જિનિયરિંગ કરી અને તમે એવી અપેક્ષા રાખો કે મને એસી જોબ, એસી ઓફિસ જોઈએ, તો ના થઈ શકે. આપ એવી આશા રાખો કે મને મોટી ફેક્ટરીમાં કામ કરવું છે પણ એ એસજી હાઈવે પર હોય, ઇઝ ઇટ પોસિબલ જ નથી. તો આઈટીમાં કોઈ સ્ટુડન્ટ કામ કરવા માંગતો હોય અને એ 8 કલાક 9 કલાક ચેર પર એક જગ્યા ન બેસી શકે, તો આઈટીમાં ક્યાંથી જોબ કરશે? આપ સમજી રહ્યા છો. તો છે ને આ ડિસિઝન મેકિંગ જે પેરામીટર છે. ઓકે મનીષભાઈ, આપે બહુ સરસ વાત કરી. ભવ્ય જે પ્રમાણે વાત કરી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે છતાં પણ મારે ઘરની આસપાસ જોબ જોઈએ અથવા તો એસી ચેમ્બર્સમાં મારે જોબ જોઈએ. જે મેં કહ્યું કે એક્સપેક્ટેશન બહુ વધારે હોય છે, શોર્ટકટની જે વાત કરીને સાથે જ જે વાત કરી કે ઇન્સ્ટન્ટ ગ્રોથ જોઈએ, હાઉ ઇટ પોસિબલ? ભવ્ય સાહેબ, આજે મિકેનિકલ એન્જિનિયરિંગ કરીને જોબ નજીક મળવી, જીઆઈડીસી ન જવું, કે જે અમારી અપેક્ષાઓ છે યુવાઓની, એ અપેક્ષાઓ કેટલા સમય સુધી ખેંચાશે? એક યુવા નોકરી વગર કે કોઈ પણ સાધારણ માણસ પણ નોકરી વગર કેટલા દિવસ આ દેશમાં સર્વાઈવ, આ મોંઘવારીમાં સર્વાઈવ કરી શકશે? સવાલ ઈ છે. જેમ સાહેબે કીધું કે ટેલેન્ટ અને ટેલેન્ટથી વધારે મેચ્યોરિટીની જરૂર છે ફિલ્ડને અને ઘણા બધા જગ્યાઓમાં. એ ટેલેન્ટ અને મેચ્યોરિટીમાં આજની તારીખે એવી બધી નવી ફિલ્ડ છે, જેમ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીથી લઈને નરેન્દ્રભાઈ મોદી સુધી બધા લોકો જે યુવાનો પર ફોકસ કરે છે, જે નવી ફિલ્ડ છે, કમ્પ્યુટરથી લઈને સેમિકન્ડક્ટરથી લઈને ઘણી બધી નવી ફિલ્ડો છે, જેમાં જે જૂની જનરેશન છે એનો પણ અભ્યાસ નથી. જે સબ્જેક્ટ્સ કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં જે લેંગ્વેજીસ ભણાવવામાં આવતી હતી, અત્યારે એનું સાવ વિપરીત થઈ ગયું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી નવી ફિલ્ડમાં જેમાં જેનઝીની જ એક્સપર્ટીઝ છે, એને એમાં જ નોકરી નથી મળી રહી. આજની તારીખે મિકેનિકલ એન્જિનિયરનો જેવો ઉદાહરણ આપવામાં આવ્યો, એને આજ નહીંતર કાલ ક્યાંક તો જોબ મળવી જોઈએ. અને વાત રહી મિકેનિકલ એન્જિનિયરને જોબ મળવાની, તો એને પણ આજની તારીખે એન્જિનિયરિંગ પછી લોકો MBA કરીને મેનેજમેન્ટમાં જોબ લે છે, ડબલ ડિગ્રી લે છે. ઓકે, મને લાગે છે કે આ ચર્ચા બહુ જ લાંબી ચાલે ને બહુ જ ગહન ચર્ચા થઈ રહી છે. પણ પરેશભાઈએ કહ્યું કે ઝેનસી એક ચર્ચા તો વગોવાતો અને ગવાતો એક વર્ગ છે, પણ એમણે કહ્યું કે કરિયરને સિરિયસલી લેતા નથી, સર્ટી હોય છતાં કોઈ હાથ પકડતું નથી, અને હાઈ એક્સપેક્ટેશનની વાત કરી, ઇન્સ્ટન્ટ ગ્રોથની વાત કરી. સાથે જ મનીષભાઈએ કહ્યું એમ કે જોબ જનરેટ ન થવી તે ઇસ્યુ અલગ છે, પણ એમણે કહ્યું ડોમેન નોલેજ એકલું નહીં ચાલે, તમારે મલ્ટી એક સ્કિલ, સ્પેશિયલ સ્કિલ તમારામાં હોવું જોઈએ, અને કોમ્યુનિકેશન સ્કિલ હોય, ક્લાયન્ટ હેન્ડલ કરવાની લેંગ્વેજ તમને આવડવી જોઈએ, ડિગ્રી પૂરતી નથી, મલ્ટી સ્કિલ પર એમણે ભાર મૂક્યો છે. અને ભવ્યએ કહ્યું કે કોમ્યુનિકેશન સ્કિલ, ટેલેન્ટની વાત છે, બધું જ છે, ડિગ્રી છે છતાં પણ જોબ નથી. ને એમાં એમણે કહ્યું છે કે ક્યાંક જે સસ્ટેન નથી, સ્કિલ સેટ પ્રમાણે જોબ મળતી નથી, અને જે કહ્યું કે ફ્રેમવર્ક નથી, સરકાર અને સમાજે આનું સમાધાન લાવવું પડશે. જ્યારે પરેશભાઈએ કહ્યું કે નોકરી પ્રમાણે સ્કિલ સેટ થતો નથી, એ પણ એમણે વાત કરી. એટલે ચર્ચાનું સમાપન કર્યા છે. સમયની મર્યાદાને કારણે પણ શિક્ષણની ફેક્ટરીઓ અને બેરોજગારોની લાઈનો પાછળના કારણો જાણવાની કોશિશ કરીને એમાં જ પરેશ ભટ્ટ, મનીષ ગહરવાલ અને ભવ્ય મોદી ત્રણે ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આથી ચર્ચા લોકમંચમાં યુવાઓની રોજગારીને લઈને ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.